અમિત ચાવડા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। સર, એક તરફ જ્યારે રોહન ડાઈસ દ્વારા મોતનો શ્વાસ એટલે કંપની ધમધમી રહી છે, કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, આ વિશે આપ શું કહેશો? સમગ્ર ગુજરાતમાં કંપનીઓ બેફામ રીતે પોલ્યુશન ફેલાવી રહી છે। જમીનનું પોલ્યુશન થઈ રહ્યું છે, પાણીનું પોલ્યુશન થઈ રહ્યું છે, હવાનું પણ પોલ્યુશન થઈ રહ્યું છે ને એની રોકવા માટે અને રેગ્યુલેટ કરવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે જે ફક્ત હપ્તા લઈને આંખ આડા કાન કરી રહ્યું છે અને એના જ કારણે લોકો જ્યારે પીવાનું પાણી દૂષિત થતું હોય, ખેતીની જમીનો બગડી રહી હોય અને બધી જ રીતે હેરાન પરેશાન હોય ને એનું સરકાર પોલ્યુશન કંટ્રોલ વિભાગ કે ત્યાંની જિલ્લા કલેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં સાંભળે નહીં, ત્યારે રસ્તા પર ઉતરીને લોકોએ વિરોધ કરવાની ફરજ પડી છે। ત્યારે સરકારે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડે હપ્તાખોરીના એમાંથી બહાર નીકળવું પડશે। થોડા પૈસા માટે, થોડા ભ્રષ્ટાચાર માટે અત્યારે સરકારી તંત્ર જે આવી કંપનીઓ સામે આંખ આડા કાન કરે છે એનો ભોગ ત્યાંની નિર્દોષ પ્રજા બની રહી છે, ત્યાંની જમીન અને પાણી દૂષિત થઈ રહ્યા છે। તાત્કાલિક આ કંપનીઓ સામે તપાસ કરી અને એને લોક મારવી જોઈએ, અન્યથા આવનારા દિવસોમાં લોકો વધારે ઉગ્ર આંદોલન કરશે ને અમારે પણ રસ્તા પર ઉતરવું। અમિતભાઈ, કંપની સામે આ વિપક્ષ તરીકે કોંગ્રેસ હવે કયા પ્રકારના પગલાં લેશે, શું કરશે? અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને રજૂઆત કરી છે, તાત્કાલિક પગલાં નહીં લે। જિલ્લા વહીવટીતંત્રને પણ રજૂઆત કરીએ છીએ, એ તાત્કાલિક પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં ગામના લોકો ને વિસ્તારના લોકોનું જે આંદોલન ચાલી રહ્યું છે, જે વિરોધ ચાલી રહ્યો છે એને કોંગ્રેસ સમર્થન કરશે। જી આભાર અમિતભાઈ, મંતવ્ય ન્યૂઝ સાથે જોડાવા બદલ।